વેલકમ બેક. અમદાવાદમાં ટૂર પેકેજ આપતી કેસી હોલિડેઝના સંચાલકોએ અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી અને ઓફિસને તાળા મારી અને ફરાર થઈ ગયા. કંપનીના સંચાલકનું નામ છે કિરણસિંહ ચૌહાણ. ફરી એક વખત નામ જણાવી દઉં, કિરણસિંહ ચૌહાણ એ સંચાલકનું નામ છે કે જેણે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી અને ફરાર થઈ ગયું. આ કિરણસિંહ લોકોને દુબઈ અને સિંગાપોર જેવી આંતરરાષ્ટ્રીય ટ્રીપના નામે સસ્તા ટૂર પેકેજની લાલચ આપતો એક મધ્યમ વર્ગીય પરિવાર કે જે પોતાની બચત એ વિચારીને આમાં ખર્ચ કરે કે આપણે પરિવાર સાથે બહાર જઈશું, પરિવારને ખુશ કરીશું. પણ હવે તમામ લોકોના સપના આ કિરણસિંહે ચૂર કરી દીધા છે. આ ઠગ લોકોને સપના દેખાડી અને સસ્તા ટૂરની લાલચ આપે છે, પરંતુ જ્યારે તારીખ નજીક આવે અને ગ્રાહકો ટ્રીપ વિશે કંઈક પૂછવા માટે જાય, ઓફિસે પહોંચે, ત્યાં તો ઓફિસે તાળા લાગેલા હોય. કામ કરતો સ્ટાફ પણ અચાનક ગાયબ થઈ જાય. કેટલાય લોકો ત્યાં ગયા અને પછી એમને ખ્યાલ આવ્યો કે આ ઠગ કિરણસિંહ તેમના કરોડો રૂપિયા લઈ અને નાસી છૂટ્યો છે. આ કૌભાંડનો ભોગ 100 થી વધુ લોકો બન્યા છે. કેટલાય લોકોને બહાર એટલે કે દુબઈ જઈને પણ ખબર પડી કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યાં પહોંચ્યા તો હોટલ તેમના માટે બુક તક નહોતી. રિટર્ન ટિકિટ પણ તેમની કેન્સલ થઈ ગઈ હતી. સૌથી મોટી વાત એ કે એવું નથી કે આ કિરણસિંહે લોકો સાથે આ પહેલી વખત કર્યું હોય, પહેલી વખત છેતરપિંડી આચરી હોય. આ પહેલા પણ આ ઠગ આવું કરી ચૂક્યો છે. અને એટલા જ માટે સવાલ એ કે ટૂરના નામે સપના બતાવી લોકોને ઠગનારા જે વ્યક્તિઓ છે એમને સબક ક્યારે મળશે? અને એટલા જ માટે સસ્તા ટૂર પેકેજની લાલચમાં આવતા પહેલા પણ હવે સાવધાન થઈ જવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે. કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને એટલા જ માટે આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જે ખુદ ભોગ બન્યા છે એ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. મેહુલભાઈ શાહ આપણી સાથે અત્યારે જોડાયા છે અને તે ખુદ આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે એટલે એમને થોડું ડિટેલમાં એમની સાથે વાતચીત કરીશું અને એમની પાસેથી સમજીશું. સૌથી પહેલા તો મેહુલભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. મેહુલભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ, કારણ કે આ બાબત સામે આવી એટલે ઘણા લોકો આપણી જેવા ઘણા હશે એવા 100 થી વધુ લોકો કે જે ભોગ બન્યા છે. એટલે પ્રશ્ન એ કે કેવી રીતે કેસી હોલિડેઝ વિશે જાણકારી મળી? શું કોઈના તરફથી એ જાણકારી મળી હતી આપને, અથવા તો આપે ક્યાંક સોશિયલ મીડિયામાં જોયું? કઈ રીતે ત્યાં પહોંચ્યા? અમને પેપરથી ન્યૂઝ મળ્યા એટલે અમે લોકો ત્યાં ગયા. એમને બધું અમને સમજાવ્યું કે ત્યાં બેસાડીને બધું સમજાવ્યું કે આ અમારા પેકેજ છે, આટલા દુબઈની ટૂર જાય છે. પછી અમે ગયા એટલે એમના ત્યાં સ્ટાફ છે પ્રિન્સભાઈ કરીને, તો એ પ્રિન્સભાઈ જ બધું સમજાવતા હતા. પછી અમને કિરણ સાહેબ ચૌહાણ સાહેબ પાસે લઈ ગયા તો કે તમે કાંઈ ચિંતા ન કરો, તમે પેમેન્ટ ભરી આપો, તમને અમે લઈ જશું, ફેરવશું. એ બધું અમને એ રીતે સમજાવતા હતા. એટલે એ રીતે અમે આગળ વધ્યા હતા. ઓકે, તમે જયારે ત્યાં ગયા તો તમારી સાથે એમણે વાતચીત પણ કરી હશે તમામ લોકો. ત્યાં એ કિરણસિંહ ચૌહાણ ત્યાં હાજર હતો? ત્યાં આપની કોઈ મુલાકાત થઈ કે માત્ર સ્ટાફ જ વાતચીત કરતા હતા? ના, સૌથી પહેલા જઈએ અમે ગયા એટલે એમનો સ્ટાફ બહાર આવીને અમને પહેલા હેન્ડલ કરતો, પછી લાસ્ટમાં કિરણ સાહેબની ચેમ્બરમાં લઈ જતા અને કિરણ સાહેબ સાથે અમને રૂબરૂ મુલાકાત કરાવતા કે આ સર છે, તમે વાત કરી લો, કોઈ પણ ક્વેરી હોય તો તમે વાત કરો. એટલે અમે પૂછતા હતા કે સર આટલા પેકેજમાં તમે આપો છો તો આટલા દિવસ ને બધું, તો કે તમે કોઈ જાતનું કોઈ ટેન્શન ન લો, તમે બસ આ ભાઈએ કીધું જેટલા રૂપિયામાં પેકેજ કીધું છે એ તમે પે કરી આપો અને 100% પે કરવાનું રહેશે તમારે. ઓકે, શું ફક્ત દુબઈ, સિંગાપોર આ ટ્રીપ હતી કે એના સિવાય પણ અન્ય દેશોમાં એ મોકલતા હતા, અથવા એવા પણ લોકો કે જે આપના કોન્ટેક્ટમાં આવ્યા હોય કે જે ત્યાં પહોંચે અને ફસાઈ ગયા છે, એવું પણ કંઈક આપના ધ્યાનમાં આવ્યું છે? જી, જે આજે મારા પણ ગયા છે, અત્યારે ત્યાં ફસાયેલા જ છે. એમને ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરી નાખી છે, બરોબર. પછી એમને હોટલ્સ બુકિંગ કેન્સલ કરી નાખ્યું છે. તો અત્યારે મારા લોકોને મેં મારું બીજી જગ્યાએ કઈ રીતે મેં નીકાળ્યા છે ત્યાં એ મારું મન જાણે છે. હવે અમે મધ્યમ વર્ગની છીએ તો એ લોકોને સપોર્ટ કરવો, મારે જે મેં 3.5 લાખ રૂપિયા પે કર્યા છે જે અમારી પસીનાની કમાણી છે, તો ભલે અમે ફર્સ્ટ ટાઈમ એમને મોકલતા હતા, મારા રિલેટિવ ગયા છે. કેટલા જણ ગયા છે? 6 જણા ગયા છે અમારા. ઓકે, અને એમણે 6 જણના મળીને 3.5 લાખ રૂપિયા લીધા હતા. હવે એમને એ રીતે હમણાં જાણવા મળ્યું છે કે મારા 3.5 છે, બીજાના 6 જણા છે તો 270 માં પણ મોકલ્યા છે. 70,000 2,70,000. ઓકે, તો એ જ પેકેજ આવે છે. અને અમારું ત્યાં સુધી વાત થઈ કે મારે 11 સપ્ટેમ્બરની જ મારી ટિકિટ હતી, અમારા લોકો 6 લોકોની.
તો 11 સપ્ટેમ્બરે રાત્રે અમે 12:30 અમે તો 9 વાગ્યાના એરપોર્ટ પહોંચી ગયા હતા, બોમ્બેથી ટિકિટ હતી. તો 11 વાગે તો અમને ખબર પડે છે કે અહીંયા બધું કેન્સલ થઈ ગયું છે. હવે ચેકિંગ ટાઈમ 3 કલાક પહેલા હોય, તો ત્યારે જયારે અમારી સિચ્યુએશન શું હશે, એઝ અ લગેજ લઈને અહીંયાથી ગયા છીએ. તો ટિકિટ મેળવી હતી આપે, વિઝાની કોઈ વાતચીત થઈ હતી? વિઝા અમને આપ્યા હતા, પણ એમને એટ અ ટાઈમ બધું કેન્સલ કર્યું હતું. ઓકે. અને ટિકિટ તમારા હાથમાં આવી કે એમણે એવું કીધું હતું કે ત્યાં જ અમારો સ્ટાફ મળી જશે, એવી કઈ વાતચીત થઈ હતી? ટિકિટ અહીંયાથી જે આપેલી હતી એમને, અચ્છા, એ એ સીધું- cancel કરાવી. એ બધું અત્યારે કેન્સલ, રિટર્ન આવવું જવું બધું પણ કેન્સલ. તો એમાં પછી તો શું થાય? હવે છેલ્લા જયારે આપની વાતચીત પર થતી હોય, જેમ જેમ દિવસો નજીક આવે એમ આપ એમની સાથે વધારે કોન્ટેક્ટમાં હોવ, એમની સાથે વાતચીત કરો કે અમારે શું કરવાની જરૂર, શું નહીં, તો એ સમયગાળામાં કેવો જવાબ મળતો? શું એવી ભનક પણ આવવા દીધી કે આવું કંઈક છે, અથવા તો ખૂબ બરાબર રીતે જવાબ આપતા હતા કે ના તમારું થઈ જ જવાનું છે, તમે જવાના છો, એ રીતે જવાબ મળતા હતા? તમે જયારે હોટલ બુકિંગનું પણ પૂછ્યું હશે કે ક્યાં રહેવાનું છે, એના વિશે કોઈ વાત કરી હતી એમણે? અરે જયારે પણ અમે લોકો જતા હતા ત્યાં સરને વાત કરતા હતા, સર અમને એવું સરસ એ લોકો ટેકલ કરતા હતા કે તમને કોઈ ભનક જ ન આવે, કે તમે સારી રીતે જશો, તમે એકવાર ટ્રીપ માણો, તમને એવી હાઈફાઈ સર્વિસ મળશે, એવું જ બધું કહેતા હતા એ લોકો. અમને ભનક નથી આવવા દીધી થોડી પણ. ઓકે. તમે જયારે ગયા અને તમે કારણ કે તમારો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું, કદાચ ફોન સ્વિચ ઓફ આવતો હશે એવી પણ સ્થિતિ હતી, એટલે તમે જયારે ત્યાં ગયા ત્યારે શું જોયું તમે? અમે ગયા ત્યારે એ તો હતા જ નહીં ઓફિસમાં. ઓફિસમાં એમના 2 પ્યુન બેઠા હતા, અને એ પણ એ કહેતા હતા કે અમને કઈ ખબર નથી. અને સરનો ફોન લગભગ કિરણભાઈનો માનો ને કે 4, 4:30, 5ના ગાળામાં સ્વિચ ઓફ થઈ ગયો હતો સાંજે. પણ અમે ત્યારે જવા નીકળી ગયા હતા બોમ્બે, હું ડ્રોપ કરવા ગયો હતો, એટલે અમને લોકોને ખ્યાલ નહોતો. પછી મારા ફેમિલી મેમ્બરને મેં અહીંયા ઓફિસ મોકલ્યા, તો એને કીધું કે આવું બધું થઈ ગયું છે. એટલે કિરણભાઈ ફોન મારે જ કિરણભાઈને વાત થતી હતી, બાકી તો. ઓકે. એના પછી આપ ત્યાં ગયા અને આપે જોયું કે પરિસ્થિતિ આવી છે, એટલે ઘણા લોકો પણ આપને મળ્યા હશે, અને એ લોકો સાથે જયારે વાતચીત થઈ ત્યારે એમની સાથે પણ શું થયું હતું? હવે એમના લોકો પણ ઘણા બધા એવા છે કે જેમને એમના ફેમિલીમાં મેમ્બરને ખબર નથી કે આ લોકોએ પેમેન્ટ ચૂક્યું છે, જે અત્યારે આજે પણ એટલા રડે છે રોડ ઉપર આવીને કે ભાઈ અમારી સાવ અમે ભેગા ટૂંકમાં ટીપે ટીપે સરોવર ભેગું કર્યું હોય પેમેન્ટ, જે એ અમે દુબઈ ફરવાનું એક સપનું હતું કે અમે કંઈક જઈએ ફર્સ્ટ ટાઈમ, એ બધું અત્યારે એમનું બિચારાનું લાઈફમાં એમની પણ પાણી ફરી વળ્યું છે. તો હવે અને તમે જયારે એ ઓફિસમાં ગયા ત્યારે એકદમ એ ઓફિસ એ પ્રોફેશનલ ટાઈપ, કારણ કે એ પણ વાત જાણવા મળી કે આ પહેલા પણ આ વ્યક્તિ આવું કરી ચૂક્યો છે, એટલે એ વાતનો આપને ખ્યાલ ના પણ હોય, તો શું આપને એવું લાગ્યું કે કોઈની પાસેથી પણ આનું માર્કેટિંગ કરાઈ રહ્યું છે, અથવા એને જોઈને પણ આપ ગયા હોય? ઘણીવાર એવું હોય કે અમુક સેલિબ્રિટીઝ સાથે પણ એ કોલાબ કરતા હોય, એમની સાથે એ માર્કેટિંગ કરાવતા હોય, એટલે એવા પણ કિસ્સાઓ આવતા હોય, એવું ક્યાંક આપે જોયું? ના, એટલે જસ્ટ એમની ઓફિસમાં બધા ફોટોઝ છે કે જે ભૂપેન્દ્રભાઈને એવોર્ડ આપતા હોય, આપણા સીએમ સાહેબ કે આપણા હર્ષભાઈ સંઘવી એમને એવોર્ડ આપે છે, એવા બધા ફોટોઝ દેખાડીને એ બધાને એમ કે છે કે અમારું આ બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે, અને એમાં તમારે કોઈ જાતને કોઈને મૂંઝાવવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. બિલકુલ. અને એટલા જ માટે આપના તરફથી એક છેલ્લો સંદેશ મેહુલભાઈ તમામ લોકો માટે, કારણ કે કેટલાય લોકો એવા હોય કે જે કદાચ એવું વિચારતા હોય કે જે ટૂર ટ્રાવેલ્સ હોય અને એની અંદર જે વિશ્વસનીય હોય એમની વાત નથી, પરંતુ આ કે જે લલચાવે અને સસ્તાની લાલચ આપે અને લોકો સાથે છેતરપિંડી આચરે. પણ કેટલાય લોકો એવા છે કે જે પોતાની સેવિંગ્સ એ તમામ બાબતો લઈને વિચારતા છે કે ના આપણે ફેમિલી સાથે જઈશું, ખૂબ મહેનત કરે અને પછી એક દિવસ એવું વિચારે કે ના થોડો સમય આપણે પરિવારને આપીએ, એ લોકો આમાં ન ફરમાઈ જાય. એ માટે છેલ્લા શું કહેશો? હવે તો આગળ તો હવે ધ્યાન શું રાખવાનું કે એટલું બધું થયું તો હવે બીજાની ઉપર પણ હવે વિશ્વાસ કેમ મૂકવો, બીજા કોઈ પણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, કે હવે એ લોકોને એમ જ કહેવું પડે કે ઓન ધ સ્પોટ પેમેન્ટ આપો અને ટિકિટ એટ અ ટાઈમ લો, કે નો, અને તમારા નામે લો ટિકિટ, કે નહીં કે એ કરાવે. જો એ કરાવશે, જે રીતે અમારી સાથે બન્યું કે કેસીમાં કિરણ સાહેબે કરાવી, તો એ કેન્સલ પણ કરાવી શકે, જે અત્યારે અમારે એટ અ ટાઈમ થયું. તો હવે ટિકિટ આપણા જ એકાઉન્ટમાંથી લેવડાવો કે કાંઈ પણ કરો એવું કરજો, એ મારી સલાહ છે. વિઝા એન્ડ ટિકિટ્સ તો એ કેન્સલ ન કરાવી શકે તમારી
રિક્વેસ્ટ છે. બિલકુલ બિલકુલ આભાર મેહુલભાઈ, અમારી સાથે આપ જોડાયા અને જે આખી વાસ્તવિકતા આપે જણાવી, કારણ કે આપે ખુદ એ મહેનત કરી હતી અને એ રૂપિયા કોઈ વ્યક્તિ આવી રીતે છેતરપિંડી આચરીને લઈ જાય ત્યારે ખૂબ દુઃખ થાય. એ આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે તમને પણ ન્યાય મળે, એ વ્યક્તિ જે અત્યારે ફરાર છે એની પણ શોધખોળ થાય. આભાર અમારી સાથે જોડાવા માટે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.